મધુબેન પરમાર. રાતે 2 વાગે મારા ઘરે ઘટના બની છે. મારી જેની યાર વાત ચાલતી હતી એ પેટ્રોલ છાંટીને મારા ઘરમાં દિવાસળી નાખી છે. મારી મમ્મીની તબિયત બહુ એટલે બહુ અત્યારે ખરાબ છે અને મેં પ્રનગર 5 વાર ફરિયાદ કરેલી છે. મને કોઈ જવાબ દીધો નથી કે આવું તો થાય, પીતો હોય તો એમ કે આયલા કરે, અમે જોઈ લેશું, એવું બધું અહીંયા કહેતા હતા. રવિ સોલંકી બગસરાનો છે, રહે છે રાજકોટમાં, ક્યાંક નોકરી કરે છે. અત્યારે માતાની મારે કે છે કે 50% દાજી ગયા છે. તબિયત સારી નથી. મારા મમ્મી છે, પપ્પા નથી, ભાઈ નથી. અને એવી મારી દુઆ મારી મમ્મી સારા થઈ જાય અને એને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી મારી એને અંદરની અપેક્ષા છે કે આવું બીજી વાર એને કોઈની સાથે બને નહીં. અને મહેરબાની પોલીસ વાળાઓને મારી ખાસ વિનંતી છે કે કોઈ તમારી પાસે ફરિયાદ કરવા આવે તેનું સાંભળો. તમે એવી નજર અંદાજ તમે વાત કરો માં, તમે ત્યારે પકડો ને તો મારા ઘરમાં બનાવવા ત્યારે ન બન્યો હોત શું? અને એ વાત કરીને તમે ફરિયાદ નોંધજો કે આ તમારા ઘરનું સભ્ય છે.